દાહોદ જિલ્લા કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમે વસ્તી ગણતરીની સ્વગણતરી પ્રક્રિયા કરી પૂર્ણ. તારીખ 31 મે સુધી નાગરિકો ઓનલાઈન પોર્ટલ પર પોતાની જાતે સ્વગણતરી કરી શકશે. ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ રાષ્ટ્ર નિર્માણની મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. ગુજરાત રાજ્યમાં જનગણના 2027 અંતર્ગત સ્વગણતરી પ્રક્રિયાની શરૂઆત થઈ છે. આગામી તારીખ 31 મે સુધી નાગરિકો ઓનલાઈન પોર્ટલ પર પોતાની જાતે સ્વગણતરી કરી શકશે. જે અંતર્ગત દાહોદ જિલ્લા કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમ વસ્તી ગણતરી અંતર્ગત સ્વગણતરી પૂર્ણ કરી છે. કલેક્ટરશ્રીએ દાહોદ જિલ્લાના નાગરિકોને પણ રાષ્ટ્રહિતમાં સ્વગણતરી પ્રક્રિયામાં જોડાવા માટે પણ અપીલ કરી હતી. વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ વિવિધ જનહિતલક્ષી યોજનાઓના આયોજન, અમલીકરણ અને વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવે છે. નાગરિકો secnsus.gov.in પોર્ટલ પર જઈ સરળતાથી સ્વગણતરી કરી શકશે. ભારત સરકાર દ્વારા આગામી સમયમાં વસ્તી ગણતરી 2027 હાથ ધરવામાં આવનાર છે. તેના પ્રથમ તબક્કામાં ગુજરાતમાં તારીખ 1 થી 30 જૂન 2026 દરમિયાન ઘર યાદી અને મકાનોની ગણતરી હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા સરળ બને તે હેતુથી સરકારે તારીખ 17 થી તારીખ 31 મે સુધી સેલ્ફ એન્યુમરેશનની સુવિધા ઉપલબ્ધ કરાવી છે, જેના થકી નાગરિકો વસ્તી ગણતરીના અધિકારી કરી આવે તે પહેલાં જ પોતાની અને પરિવારની વિગતોની ઓનલાઈન નોંધણી se.cnsus.gov.in પોર્ટલ મારફતે કરાવી શકશે.